નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસપી સંકરણ એટલે શું અને તેની લાક્ષણિકતાઓ સમજવાની છે. સંકરણ વિશે આપણે વ્યાખ્યા જોઈ ગયા છીએ. હવે સંકરણના પ્રકારો છે. એમાં પહેલું છે એસપી સંકરણ. તો સૌપ્રથમ પહેલાં એની વ્યાખ્યા છે કે એક જ પરમાણુની ઓછો ઉર્જા તફાવત ધરાવતી એક NS અને એક P કક્ષક એટલે કે એક S અને એક P કક્ષક સંમિશ્રણ થઈ અને બે સમાન કક્ષકો રચે છે તેને એસપી સંકરણ કહેવામાં આવે છે. તેની કેટલીક લાક્ષણિકતાઓ છે કે દરેક એસપી સંકરણમાં 50% S લાક્ષણિકતા અને 50% P લાક્ષણિકતાઓ હોય છે. બંને સમતુલ્ય એસપી કક્ષકો ઝેડ ધરીની ઉપર એકબીજાની વિરુદ્ધ દિશામાં રેખીય 180ના ખૂણે ગોઠવાયેલી હોય છે. એટલે કે એક એસ અને જ્યારે પીની વાત કરવામાં આવી છે ત્યારે જ્યારે આ અક્ષોની વાત કરીએ તો એક પ્રકારે આમ ગોઠવાયેલી હોય પી કક્ષક, બાજુમાં એસ કક્ષક આ પ્રકારે ગોઠવાયેલી હોય છે. હવે વાત કરીએ આગળની લાક્ષણિકતા કે બંને એસપી સંકૃત કક્ષક ઝેડ ઉપર એકબીજાની વિરુદ્ધ પ્રક્ષેપી ધન અને ઋણ નાનો ઋણ પિંડક ધરાવે છે, જે નીચે તમે આકૃતિમાં જોઈ શકો છો. ત્યારબાદ બંને એસપી અન્ય પરમાણુની કક્ષકો એસ એટલે કે પી કે સંકરણ કક્ષક સાથે સંમિશ્રણ થઈને સિગ્મા બંધની રચના કરે છે. જે રીતે આપણે અગાઉ જોઈ ગયા કે જો એસ અને પીનું સંમિશ્રણ થશે તો અહીં સિગ્મા બંધની રચના થશે. જો એસ પી સંકરણ હોય તો નિપજતા બંને બંધ રેખીય ગોઠવાયેલા હોય છે. હમણાં આપણે આનું વિશિષ્ટ ઉદાહરણ જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે. તો એસપી કક્ષકોથી બંધ રચાય છે તેનું ઉદાહરણ છે કે BeCl2માં Beની ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 એટલે કે હિલિયમ લખેલું છે, જેમાંથી ઉત્તેજિત Be તો તમે જોઈ શકો છો અહીંયા 1s છે, 1s તો અંદરની કક્ષા કહેવાશે એટલે હિલિયમ. ત્યારબાદ 2sમાંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને 2p કક્ષકની અંદર દાખલ થાય છે. એટલે હવે Beની ઉત્તેજિત ઇલેક્ટ્રોન રચના થશે હિલિયમ 2s1 2p1. ઉત્તેજિત અવસ્થામાં Beની દ્વિસંયોજકતામાં એક ઇલેક્ટ્રોન 2sમાં છે અને બીજો એક ઇલેક્ટ્રોન 2p કક્ષકની અંદર ગોઠવાયેલો છે. એટલે કે આ પ્રકારે ઇલેક્ટ્રોન આ 2s સમજી લેવાની અને આ 2p સમજવાની છે. તો આ 2sની અંદર એક ઇલેક્ટ્રોન છે અને 2p કક્ષકમાં પણ એક ઇલેક્ટ્રોન આવેલો છે. હવે શું થશે કે ઉત્તેજિત Beની એક 2s અને એક 2p કક્ષકો સંકરણ પામી અને એસપી સંકૃત કક્ષકો બનાવે છે. એટલે કે આ બંને અર્ધપૂર્ણ ભરાયેલી છે, તો અર્ધપૂર્ણ ભરાયેલી હોવાથી તેની અંદર ઇલેક્ટ્રોન દાખલ થશે. એટલે કે હવે આપણે વાત કરીએ કે BeCl2 સાથે ક્લોરીન જોડાયેલો છે તો ક્લોરીનનો એક ઇલેક્ટ્રોન દાખલ થશે. એ રીતે બીજો ક્લોરીન છે, બીજો ક્લોરીનનો પણ ઇલેક્ટ્રોન 2pની અંદર દાખલ થશે. તો અહીંયા સંકરણની અંદર કે આ Be ઇલેક્ટ્રોન રચના છે અને Cl છે તો Cl બે આવેલા છે તમે જોઈ શકો છો, અને Clનો એક ઇલેક્ટ્રોન 2s કક્ષકમાં અને બીજો ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં દાખલ હોવાથી અહીંયા એક S કક્ષક અને બીજી P કક્ષક, એટલા માટે એસપી સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. બે એસપી સંકૃત કક્ષકો એકબીજાની વિરુદ્ધ દિશામાં દિગ્વિન્યાસ છે ને 180નો ખૂણો રચે છે. નીચે તમે જોઈ શકો છો એક્સ વાય અને ઝેડ ધરીઓ આપેલી છે. આ એસ કક્ષક છે અને આ પી કક્ષક આપેલી છે. પી કક્ષક ઝેડ ધરી ઉપર ગોઠવાયેલી છે અને જ્યારે બંનેનું સંમિશ્રણ થશે ત્યારે આ પ્રકારે ગોઠવાશે. હવે આ જે Be છે
તેની એસ અને પી કક્ષક સંયુક્ત રીતે અહીં દર્શાવી છે અને આજુબાજુમાં ક્લોરીનની જે પીઝેડ કક્ષક છે તે સંકરણ પામેલી છે. અહીં બીઈ સીલ બંધ બને તેમાં રેખીય 180ના ખૂણે ગોઠવાયેલ છે. એટલે તમે જોઈ શકો છો અહીંયા કે આ જે ખૂણો છે એ ખૂણો 180નો ખૂણો ગણાશે. અને એસપી સંકૃત કક્ષકો સાથે 3pz કક્ષકો અક્ષીય સંમિશ્રણ હોવાથી BeCl2નો આકાર છે આકાર રેખીય થશે અને 180ના ખૂણે તે ગોઠવાયેલ હોય છે. તો આ વિદ્યાર્થી મિત્રો થયું એસપી સંકરણ. તો હવે આપણે વાત કરીએ sp2 સંકરણ જે બીજો પ્રકાર છે અને તેની લાક્ષણિકતાઓ વિશે. સૌપ્રથમ પહેલાં તેની વ્યાખ્યા કે એક પરમાણુની ઓછી ઉર્જા તફાવત ધરાવતી એક S અને બે P કક્ષકો સંમિશ્રણ પામી અને નવી સમાન આકાર સમતુલ્ય 3 કક્ષકો રચે છે. sp2 સંકરણ અને નિપજતી નવી પરમાણ્વીય કક્ષકોને sp2 સંકૃત કક્ષકો કહે છે. એટલે કે એક S કક્ષક છે અને બે P કક્ષક છે. તેની કેટલીક લાક્ષણિકતાઓ છે કે દરેક sp2 કક્ષકમાં 33% S કક્ષક અને બાકીનો ભાગ એટલે કે 66.66% P લાક્ષણિકતાઓ હોય છે. ત્રણેય sp2 કક્ષકો પરસ્પર લઘુત્તમ અપાકર્ષણ અનુભવાય તે માટે એક જ સમતલમાં 120ના ખૂણે તે ગોઠવાય છે અને સમમિતિ ત્રિકોણના 3 ખૂણામાં ગોઠવાયેલ હોય છે. તમે અહીંયા વિવિધ આકાર જોઈ શકો. આ S કક્ષકનો આકાર છે. ત્યારબાદ આ છે તે pzનો એટલે કે z અક્ષ ઉપર ગોઠવાયેલી, આ px એટલે કે x અક્ષ ઉપર ગોઠવાયેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે n pz અને pxનો આકાર તમે વ્યવસ્થિત સ્પષ્ટ રીતે જોઈ શકો છો. અથવા આપણે અહીંયા દોરી શકીએ છીએ. આ z અક્ષ છે અને એક અક્ષ છે તે ઉપર આ px આવી ગઈ, ત્યારબાદ આ pz આવી ગઈ અને x કક્ષક એટલે કે વચ્ચે ગોળ સ્વરૂપે ગોઠવાયેલી છે તેનો આકાર તમે બીજી રીતે પણ જોઈ શકો છો. આ પ્રકારે પણ દોરી શકાય છે. ત્યારબાદ sp2 સંકૃત કક્ષક સમતલમાં એકબીજાથી 120ના ખૂણે પ્રક્ષેપિત ધન અને નાનો ઋણ પિંડક તરીકે ધરાવે છે. એમાં ઋણ છે તે નાનો તમે જોઈ શકો છો. આપણે આકૃતિ વ્યવસ્થિત રીતે દોરીને એકવાર જોઈ લઈ તો એક તમને ખ્યાલ છે કે ધારો કે આ ધન હોય તો એનો બીજો જે નાનો ભાગ છે તે ઋણ હશે. આ ધન તો આ બીજો થશે ઋણ. તેવી જ રીતે એક ધન થશે અને એક ઋણ થશે. એવી જ રીતે બીજો એક ધન થશે અને એક ઋણ. તો મોટા છે તે ધન અને બાકીના છે તે ઋણ. આવી જ કક્ષકોનો આપણે પિંડક સ્વરૂપે દર્શાવેલ છે. આ ત્રણેય sp2 કક્ષકો અન્ય પરમાણુની S અને P કે સંકૃત કક્ષકો સાથે સંમિશ્રણ પામી અને સિગ્મા બંધ રચે છે. sp2 સંકર કક્ષકોથી બનેલા ત્રણેય સિગ્મા બંધ 120ના ખૂણે ગોઠવાયેલા હોય છે. એટલે કે તમે અહીંયા બંને ખૂણા વચ્ચેનો જે અંતર જુઓ તો 120 ખૂણો હોય છે. તો હવે આપણે આ sp2 સંકૃત કક્ષકોનું આપણે ઉદાહરણ જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે. sp2 કક્ષકોથી બંધ રચાય છે તેનું ઉદાહરણ આપો. તો તેનું વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ છે BeCl3. આપણે sp નું સંકરણ જોયું તો BeCl2, આનું છે BeCl3. તો બોરોન છે, બોરોનની ઇલેક્ટ્રોન રચના તમને આપેલી છે હિલિયમ 1s2 2p1. તો તેની ઉત્તેજિત અવસ્થા છે કે 2sમાંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને 2p કક્ષકની અંદર દાખલ થાય છે. હવે 2pની અંદર અહીંયા એક જ ઇલેક્ટ્રોન ભરેલો હતો પણ અહીંયા હવે 2 ઇલેક્ટ્રોન થશે. હિલિયમની 2sનો એક ઇલેક્ટ્રોન બઢતી પામીને ખાલી 2p કક્ષકમાં ગોઠવાય છે અને Beની 2s અને 2py 2pz અર્ધપૂર્ણ ભરાયેલી છે. તેથી 3 સંમિશ્રણ થાય છે કારણ કે અહીંયા 3 કક્ષકો હવે ખાલી પડેલી છે. આ પ્રમાણે રચાયેલી ત્રણેય sp2 સંકૃત કક્ષકો સમતલીય ત્રિકોણીય દિક્વિન્યાસમાં ગોઠવાય છે અને 120ના ખૂણે હોય છે.
આ ત્રણેય sp2 સંકૃત કક્ષકો ક્લોરીનની અર્ધપૂર્ણ 3p કક્ષકોની સાથે સંમિશ્રણ પામીને BCl સિગ્મા બંધ રચે છે. આના કારણે BCl3ની ભૂમિતિ સમતલીય ત્રિકોણ અને ખૂણો ક્લોરીન, બ્રોમિન અને ક્લોરીન વચ્ચે 120નો હોય છે. તેથી તે રચના તમે નીચે પ્રમાણે જોઈ શકો છો. જે રીતે BaCl2ની હતી એ જ પ્રકારે આની જોવા મળે છે. જ્યારે સંમિશ્રણની વાત કરીએ તો તમને ખબર જ છે આ 2s છે અને 2p છે. જ્યારે બોરોન ઉત્તેજિત નહોતો ત્યારે આની અંદર 2 ઇલેક્ટ્રોન હતા અને 3 ખાના હોય છે, ત્રણેયની અંદર 1 ઇલેક્ટ્રોન હતો. પણ જ્યારે ઉત્તેજિત થઈ છે એટલે આમાંથી 1 ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને આની અંદર જશે, એટલે કે નવી જે બોરોનની ઇલેક્ટ્રોન રચના છે એ 2sની અંદર 1 ઇલેક્ટ્રોન અને 2pની અંદર 2 ઇલેક્ટ્રોન જોવા મળે છે. ત્યારબાદ શું થાય છે કે ક્લોરીન આવે, ક્લોરીનનો જે છેલ્લો p કક્ષકનો ઇલેક્ટ્રોન છે એક 2sમાં દાખલ થશે અને બાકીના જે ક્લોરીન છે એક 2p કક્ષકમાં અને બીજો ઇલેક્ટ્રોન પણ 2p કક્ષકમાં. એટલે 3 ક્લોરીન આ પ્રકારે જોડાય છે. આ દરેક બંધ છે દરેક બંધ સિગ્મા બંધ હોય છે.